ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે। કમોસમી વરસાદના કારણે છેલ્લા એક સપ્તાહમાં 10 થી 12 ઇંચ ધોધમાર વરસાદને કારણે ખેતરોમાં ઊભા પાક અને તૈયાર થયેલા મગફળીના પાથરાને વ્યાપક નુકસાન પહોંચ્યું છે। સાથોસાથ પશુપાલકો માટે પણ ઘાસચારો પલળી જતા ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। બહુ બધું નુકસાન છે સાહેબ અમારે। આમાં જો સરકાર અમને હેલ્પ કરે અને મદદ કરે આવી અપેક્ષા રાખીને બેઠા અમે સરકારની આગળ। આ ચોમાસું પાકનું તો નુકસાન છે, આના બાદ શાળુ પાકમાં અમારે બહુ બધી તકલીફ થાય। જેટલું લંબા છે એટલું અમારે શાળુ પાક જ મોડો થશે તો એમાંય નુકસાન છે। સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયામાં 10થી વધુ ઇંચ વરસાદ થયો છે। આ કમોસમી વરસાદને લઈને ખેડૂતોને ભારે નુકસાન થયું છે। ગીર સોમનાથ જિલ્લાની અંદર મગફળી, સોયાબીન, અડદ સહિતના પાકોને મોટા પાયે નુકસાન થયું છે। તેમાં મગફળીનો પાક તો સંપૂર્ણપણે નાશ પામ્યો છે। ત્યારે સરકાર ખેડૂતોની રાહે આવી છે ને સર્વે પણ કરાવી રહી છે। વર્તમાન આપણે જોઈએ તો આજના દિવસ સુધી પણ હવામાન વિભાગની આગાહીને પગલે હજુ 5 દિવસ સુધી વરસાદની આગાહી છે। આજે પણ છેલ્લી 24 કલાકમાં અડધાથી 1 ઇંચ જેટલો વરસાદ થવા પામ્યો છે। દૂરદર્શન સમાચાર માટે જનાર્દન ઉપાધ્યાય, ગીર સોમનાથ।